પાલક ખાશો? દાબેલીનો પ્રોગ્રામ છે જ. દાબેલી માટેનું તૈયાર કરી નાખ્યું બધું દીકુ. વટાણા બોલવા લાગે મારો દીકરો. સેવ ઉછેવું નહીં, સેવ ઉછળે એમ. અત્યારે દાબેલી બને. જો દાબેલીનું બધું ચટણી એવું બધું તૈયાર થઈ ગયું કમ્પ્લીટ. બટેકા બફાવા મીના છે, એ બધો મસાલો તૈયાર થઈ ગયો સમજો. અહીં સરસ મજાનો. પણ તું સ્ટ્રોબેરી આજ લાવી હતી તો મોમાં આટો કેમ નો રાખી? કે આપણે લેવા ગયા હતા તો શું કહેતી હતી? નથી પણ શું કે મમ્મા આટું સ્ટ્રોબેરી રાખવી, પપ્પા આટું રાખવી, પછી બધી દાબી ગઈ. તો હું કેમ નો રાખી? કોણ ખાઈ ગયું એ મને કે? तेरे को दाबेली खाना है? दीदी के फ्रूट लेना है तो कौन सा फ्रूट लेना है तेरे को? एप्पल खाना है? ओ नटखट बोलने दादा केम जवाब? ग्रेप्स खाना है के बोल? लेके आऊं मैं? लसन ની ચટણી બનાવવાની. પહલ લસણ ની ચટણી તને ભાવે દાબેલીમાં? તું કાંદા ફોલવા માંડ પહલ. હે પર તે કેટલા પાવ ખાધા? ઈ કે ખાલી પાવ. કાંદા સુધરતી લાખ્યું પડે. મસી આવી ગયો રે. હે બાયદા 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 બાયદા. મોટો ચહેરો છે આપણે. બાધોમાં બે નાના બની જાય. આવું બસ 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 બસ. કાંદા સુધર. એ પલ તું કાંદા સુધરતી તને આઈક્યુમાં કેમ થતું તું? હે પલ બટેકા બફાઈ ગયા દીકું? ધાણા નકરા અને લુખા ખાવા દે ને તો કાંઈ જોઈએ એમ નથી. નકર ધાણા જ ખાય એમ છે. આ ધાણા બહુ ભાવે. ચટણી બની રહી. ચટણી લસણની ચટણી થઈ ગઈ કમ્પ્લીટ એમ ને? તને ક્યાંય શાંતિ છે? હે પહાલ ઘડીક વાર ડાઇનિંગ ટેબલ ઉપર ને ઘડીક વાર લુખા ધાણા ખાવાના. શું અકેલે છે? આ શું છે? અહીંયા પાવ છે. જો એટલા બધા પાવ લેવા. જો શું બનાવવાનું કે તને ખબર છે? શું બનાવવાનું છે બોલ તો. નકરી મસ્તી જ કરવી બેને. નહીં કે નાની શું કે લસણ વાળી ચટણી પહોલ ખવડાવી દીધી. એક સમજી હાલ ખાવી છે? બસ બસ બાંધવામાં આવજો બે. લે બાંધવાનું જ કામ કરવું તમારે બેને. જો પાટું માર્યું. જો તને માર્યું. એમ કીરમાં કે મનાન કેમ કીરમાં પડી જ કે બસ. છે ને પહલે વીખી નાખ્યો દાણા. બધા દાણા છે ને પહલના કામમાં છે. આ શેતાન જેવું કામ કોનું હોય ખબર? પહલ સિવાય કોઈનું કામ ન હોય. ચટણીમાં દાણા ગ્રીન. હાલો કઈ મારે જો બટેકા બફાઈ ગયા. હાલો સાયલું ખેડવા બેસી જાવ. જો તું આખી વાટ હાથ દઈ દે. કાંઈ દેખાવું ન જોઈએ. આ બટેકામાં વરાળ નીકળે ને એ બધું થાય ને. જો ધુવાડો કેટલો નીકળ્યો. ગરમે ગરમ બટેકા. બસ હાળકોટિયું ખા. પછી ઢેબામાં ભલે લાગતું. અમારા નટકટ છે કાનુડો. હાવ તોફાની એટલો છે ને. બહુ તોફાની બનતો જાય. કેમ દીકું? મસ્ત બટેકા બફાઈ ગયા. હવે સાયલ ઉતારવાની. જો સાયલ ઉખેડવા બેસી ગયા મનાની. હવે તારે હોતે ને આવું છે એમ ને? તું નહીં ગરમે ગરમ છે. પલ આવી છે ને. કેટલી દાબેલી ખાવી? તને મજા આવે છે દાબેલી ખાવાની? બે ખાઈ દે. સરસ. તું એમ કહેશો બે દાબેલી ખાઈ દે. હાસીને બે ખાઈ જવાની છો? દાબેલી નાખવા માટે જો પલ કાંદાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છો. તારે કાતર લઈને હું નખરા કરવાના શીખે પેલા. હે
બોલ નાટક શું કરવાના છે તારે? જો બટેકાનો મસાલો પલ તૈયાર થવા મીનો છે હવે. હો મસાલાનો વઘાર તૈયાર થઈ છે ને હવે. પલ તો પાવ મીણા કાપવા, મસાલો ભરવા મીણા અંદર. હો દાબેલીનો મસાલો પલ ને મજા આવે દાબેલી ખાવાની. કેમ દીકું એમ દબાવાય નહીં. ધાણા કાંદા મસાલા સીંગ પલ દાબેલી મસ્તી બનવાની જો દીકું. દાડમના દાણા પલ ને જોતું તેવું મળી ગયું દીકું. તો કેમ સંભળાણું? દાડમના દાણા નામ પડી પલ જલ્દી જલ્દી નજર આવી ગઈ. હો દીકું તો નકર તો રાયડું નાખી તો બેરી થઈ જાય. આવું તો દાડમના દાણા કીધા તો બેન તરત તૈયાર થઈ ગયા. એ દાદા લઈ એવા તું તોફાન કરતી હતી ને એટલે હંતાડી નાખ્યા. તને બહુ ભાવે છે એટલે તું કોઈને વાહે જ વધવા નથી દે એમ. સેવ ને મસાલો ચટણી બધું થઈ ગયું કમ્પ્લીટ. ભલ તો એટલું માખણમાં પાવ શેકાય. હો ઘરમાં પાવ ભરવાના ચાલુ થઈ ગયા. જો પણ તારી એટલું દાબેલી કમ્પ્લીટ થઈ ગયું. બટર વાળી દાબેલી, કચ્છી દાબેલી મસ્ત બની ગઈ. ચાલો આ વિડીયો સારો લાગે તો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તારે શું ખાવું છે? અરે વાહ દાબેલી, વાવ. વિડીયોને લાઈક અને શેર કરજો. કે પછી તમે આ વિડીયો ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો વિડીયો તમને કેવો લાગ્યો? સરસ લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. તમે આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરજો તમને આ વિડીયો કેવો લાગ્યો.